નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાલાજી એસડી વતી હું હિતેશ ભટ્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મેગા સિરીઝ મારી જે છે ઇંગ્લિશ ફોર ઓલ, એના અંતર્ગત આજે ભાગ બીજો રજૂ કરવા જઈ રહ્યો છું, જેમાં પાર્ટ ઓફ સ્પીચને લગતી ખૂબ 3 મહત્ત્વની બાબત છે. કર્તા, કર્મ અને ક્રિયાપદ વિશે હું આજે છણાવટ કરવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, પૂરો વિડીયો જોજો આપ, અને આપને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયો ચાલુ કરીએ. તો આજનું જે અમારું લેસન 1 અંતર્ગત, લેસન 1 આપણે લાસ્ટ વિડીયોથી ચાલુ છે, એમાં પાર્ટ ઓફ સ્પીચ અને પાર્ટ ઓફ સ્પીચ અંતર્ગત આપણે ખ્યાલ હશે કે વર્બ, પછી એડવર્બ, નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, સંયોજક એટલે કંજંક્શન, ઇન્ટરજેક્શન એટલે ઉદ્ગારવાચક વાક્યો, પ્રિપોઝિશન એટલે કે નામયોગી અવ્યય, પછી અહીંયા કર્તા, આ જે છે તે કર્તા છે. ત્યારબાદ ઇંગ્લિશ ગ્રામરની દ્રષ્ટિએ ધી મોસ્ટ આઈએમપી કહી શકાય તેવી બાબત કર્મ, અને ત્યારબાદ હેલ્પિંગ વર્બ. તો હું આજે મિત્રો આમાંથી હું સૌ પ્રથમ કર્તા લેવા જઈ રહ્યો છું, કર્તા. બરાબર. ત્યારબાદ હું લઈશ કર્મ, અને ત્યારબાદ હું ક્રિયાપદ શીખવાડીશ આપને કે આટલી પ્રાથમિક માહિતી હોવી જોઈએ આપની પાસે. તો જે જાર્ગન કહી શકાય, વિશિષ્ટ રૂપે વપરાતા શબ્દો અંગ્રેજીની અંદર, જેનાથી આપ પરિચિત રહ્યો, કે જેની હિસાબે આપને ગોઠવણીની ખ્યાલ આવે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ, નેક્સ્ટ સ્લાઇડ. તો પાર્ટ ઓફ સ્પીચ અંતર્ગત સૌ પ્રથમ હું આપને રજૂઆત કરવા જઈ રહ્યો છું, તે છે કર્તા. કર્તાને ઇંગ્લિશમાં સબ્જેક્ટ કહેવાય, સબ્જેક્ટ. બરાબર. આ પર્સન હુ ડઝ સમથિંગ, તેને કર્તા કહીએ આપણે. તો કર્તા વિશે હું આજે આપને જરૂરી એટલી માહિતી તલસ્પર્શી રીતે રજૂ કરવા જઈ રહ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આપ રાઇટિંગ રીડિંગ મોડની અંદર લખતા જાજો, જેની હિસાબે આપને ખ્યાલ આવે, અને જરૂર પડે ત્યાં હું સ્લાઇડ થોડીક વાર માટે પોઝ કરીશ, જેની હિસાબે આપ સ્ક્રીનશોટ પણ લઈ શકો. અચ્છા વિદ્યાર્થી મિત્રો, કર્તા એટલે કાર્ય કરે તે. બરાબર. જે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, યંત્રો, ઓજારો, કુદરતી તત્વો, લાગણી, જે કાંઈ પણ કાર્ય કરે, બરાબર, તેને કર્તા કહેવાય. ધીસ ઇઝ એઝ શોર્ટ એઝ યુ કેન અન્ડરસ્ટેન્ડ. આપ સમજી શકો એટલી ટૂંકી વ્યાખ્યા. નેક્સ્ટ જોઈએ. અહીંયા આપ સમજજો બરાબર વિદ્યાર્થી મિત્રો, કે કર્તા એટલે માત્ર સજીવ જ હોય તેવું જરૂરી નથી. ઇટ્સ નોટ ઇમ્પોર્ટન્ટ ધેટ બિંગ અ સબ્જેક્ટ અ પર્સન મસ્ટ બી લિવિંગ પર્સન. એ લીગલ પર્સન મતલબ કાયદાકીય વ્યક્તિ પણ હોઈ શકે. આપને આગલી સાઈડમાં હું સમજાવવાનો છું કે એવું નથી કે હું કે તમે જ કરતા હોઈ શકે. અત્યારે મારો મોબાઈલ કે મારો કેમેરો રેકોર્ડિંગ કરી રહ્યો છે આ લેક્ચર, તો અત્યારે મારો મોબાઈલ કે કેમેરો એ પણ કરતા કહી શકાય. બરાબર સમજજો. અચ્છા, તો વિદ્યાર્થી મિત્રો, કર્તા તરીકે કોણ કોણ આવી શકે? તો કે કર્તા તરીકે વસ્તુ, યંત્ર કે ઓજારો પણ આવી શકે, માત્ર સજીવ હોય એવું જરૂરી નથી. અચ્છા, કર્તા તરીકે લાગણી, લાગણી એટલે કે ઇમોશન્સ, લવ, હેટર્ડ, ફ્રેન્ડશીપ, એનિમીનેસ, એનિમી મતલબ દુશ્મનાવટ. બરાબર. તો આ બધી લાગણીઓ જે છે એ પણ કર્તા બની શકે. અચ્છા, કુદરતી તત્વો. કુદરતી તત્વો તો આપને સમજાવું, ભૂકંપ એટલે અર્થક્વેક, પછી હરિકેન એટલે વાવાઝોડું. બરાબર. તો આવા ઘણા બધા કુદરતી તત્વો છે, એ પણ કર્તા તરીકે કામ કરતા હોય. વિદ્યાર્થી મિત્રો, આ બધું શીખવાને કારણે તમને એક મોટો લાભ એ થશે કે જ્યારે આપ ડિસ્ક્રિપ્ટિવ કોઈ પણ લખવા માગતા હશો ત્યારે પણ કામમાં આવશે, અને ગ્રામરની દ્રષ્ટિએ પણ કામમાં આવશે. એટલે બંને રીતના સમજી વિચારી અને હું આપને રજૂઆત કરું છું. પછી આપણે જોઈએ તો આ કોની વ્યાખ્યામાં આવશે? તો કે આ બધા લિવિંગ પર્સન, લીગલ પર્સન કહેવાશે. શું કહેવાશે? લીગલ પર્સન. મતલબ કાયદાકીય વ્યક્તિ.
જેને કોઈ માણસ તરીકે કોઈ કુદરતી કે પ્રાકૃતિક રીતે જન્મ ન લીધેલો હોય, પરંતુ કાયદા દ્વારા રજિસ્ટર્ડ કરાયેલી કે ઇન્કોર્પોરેટ કરાયેલી કોઈ પણ સંસ્થા હોય અથવા સરકાર ખુદ પોતે હોય તો એ પણ કર્તા બની શકે એમ કહેવા માગે છે. અચ્છા, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ કે કર્તા કોને કોને કહેવાય. દાખલા તરીકે કર્તાનું અહીંયા આપણે એક્ઝામ્પલ લઈએ તો રામ ક્રિકેટ રમે છે. રામ ત્રીજો પુરુષ એકવચન, બરાબર, એટલે રામ શું થયો તો કે કર્તા થયો. અચ્છા, એન્જિન પૈડાઓ ફેરવે છે તો એન્જિન પૈડાઓ ફેરવે છે શું થયું તો કે એન્જિન પૈડાઓ ફેરવે છે તો એન્જિન શું થયું, એક યંત્ર થયું, ઓજાર થયું કે કોઈ પણ સાધન થયું. તો આ પણ ત્રીજો પુરુષ એકવચન થયું. બરાબર સમજો. જ્યારે કર્તા કે કર્મ વિશે નક્કી કરતા હોય ત્યારે કયો પુરુષ છે તે સતત એનાલિસિસ કરતું જવાનું, જેની હિસાબે ગ્રામર જલ્દી આવડશે અને આત્મવિશ્વાસ વધશે. અચ્છા, નેક્સ્ટ જોઈએ તો ટ્રેન સામાન લાવે છે તો ટ્રેન કેવું થયું, ત્રીજો પુરુષ એકવચન, કર્તા જ થયું અહીંયા. બરાબર સમજો. પછી ચોથું વાક્ય, બરાબર, હા, લાગણીઓ તો કે પ્રેમ જિંદગીને સુંદર બનાવે છે તો પ્રેમ અહીંયા શું થયું, ત્રીજો પુરુષ એકવચન, કરતા. લવ મેક્સ લાઈફ બ્યુટીફુલ. ટ્રેન બ્રિંગ્સ ગુડ્સ, મતલબ સામાન લાવે છે. એન્જિન રોટેટ્સ વ્હીલ્સ, બરાબર, તો કે એન્જિન પૈડાઓ ફેરવે છે. રામ ક્રિકેટ રમે છે, ત્રીજો પુરુષ એકવચન, રામ પ્લેઝ ક્રિકેટ. તો આ કર્તાના એક્ઝામ્પલ. હજી જોઈએ આપણે તો ધરતીકંપ. તો ધરતીકંપ અહીંયા પોતે કરતા છે. બરાબર સમજો. ધરતીકંપ જમીન ધ્રુજાવે છે તો અર્થક્વેક બ્રિંગ્સ જોલ્ટ, જોલ્ટ એટલે ધ્રુજારી, અથવા અર્થક્વેક વાઇબ્રેટ્સ ધ લેન્ડ એમ પણ કહી શકાય. નેક્સ્ટ જોઈએ, સરકાર કર લાદે છે. બરાબર, તો અહીંયા ગવર્મેન્ટ ત્રીજો પુરુષ એકવચન, ગવર્મેન્ટ ઇમ્પોઝિસ ટેક્સ ઓર ધ ટેક્સ. જો કોઈ નિશ્ચિત ટેક્સની વાત કરતા હોય તો ગવર્મેન્ટ ઇમ્પોઝિસ ટેક્સ, ઇમ્પોઝ એટલે લાદવું, તો પહેલાં કર લાદવામાં આવે પછી વસૂલ કરવામાં આવે. અચ્છા, દુકાન રોજગારી આપે છે તો અહીંયા દુકાન કેવું થયું, ત્રીજો પુરુષ એકવચન. આ શોપ ગિવ્સ એમ્પ્લોયમેન્ટ. તો અહીંયા આ બધા એક્ઝામ્પલ હતા આપને બરાબર મગજમાં ઉતારવા માટે મિત્રો, કે એવું નથી કે કરતા એટલે માત્ર સજીવ વ્યક્તિ હોય, કોઈ પણ વસ્તુ કે ઘટના પણ કરતા હોઈ શકે. બરાબર સમજો. ચલો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ આપણે. તો કે કર્તાઓના સર્વનામો. તો કે કર્તાઓના સર્વનામો શું છે, બરાબર સમજો. આઈ, વી, યુ, દે, હી, સી, ઇટ. તમે આવું ઘણી બધી વખત જોયું હશે, પણ અહીંયા તમે રોલ સમજી લ્યો. પ્રથમ પુરુષ એકવચન આઈ, તો આઈ માટે હું, મને, મારે, મેં. અચ્છા, આઈ શું હોય, હંમેશા બોલનાર હોય. શું હોય, આઈ બોલનાર હોય. જે વ્યક્તિ પોતે જ પોતાના માટે જ્યારે બોલે ત્યારે તે આઈ બોલનાર હોય. વી તો કે અમે, અમને, અમારે. તો વી શું છે તો કે સમૂહવતી વાત કરનાર કોઈ એક વ્યક્તિ છે. સમૂહવતી વાત કરનાર એક વ્યક્તિ કોઈ પણ છે, એક વ્યક્તિ તે પોતાના માટે વી વાપરશે. બરાબર. અત્યારે હું તમારા બધા વતી એમ કહી શકું કે અમે ભણીએ છીએ. બરાબર. રાઇટ નાઉ વી આર લર્નિંગ, વી આર સ્ટડીંગ. બરાબર. મારા માટે હું એમ કહીશ આઈ એમ ટીચિંગ. તો બરાબર સમજો, આ વી જે કોના વતી, તો સમૂહવતી વાત કરનાર માટે. યુ સાંભળનાર માટે. બીજો પુરુષ એકવચન સાંભળનાર, અને અહીંયા સાંભળનારાઓ. તો હું એમ કહી શકું કે યુ ઓલ પ્લીઝ લિસન મી કેરફુલી. તો યુ ઓલ એટલે તમે બધા, જે લોકો વિડીયો જોતા હશે એ લોકો બધાની વાત કરું. યુ ઓલ તો બીજો પુરુષ બહુવચન. હી, સી, ઇટ, ધે. બરાબર સમજો. જેના વિશે વાત કરીએ તે, જેના વિશે વાત કરીએ તે ત્રીજો પુરુષ એકવચન હોય તો આને આપણે દાખલા મેં આપણને એક્ઝામ્પલ આપેલું કે ટ્રેન, ધરતીકંપ વગેરે બધું શું હતું, ત્રીજો પુરુષ એકવચન. અહીંયા બરાબર સમજો,
આ ઈટ માટે હું આપને વાત કરવા માગું છું, ખાસ કરીને સ્પેસિફિકલી ફોર ધીસ ઈટ. તો આ ઈટ કોના કોના માટે વાપરી શકાશે બરાબર સમજો. પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલી પ્રોપર્ટી છે. 0 to 1 યરની કોઈ પણ ન્યૂબોર્ન બેબી હોય, બરાબર સમજો, છોકરો હોય કે છોકરી હોય, ઇંગ્લિશમાં એને બેબી જ કહેવાય છે, તેના માટે પણ સર્વનામ ઈટ વાપરી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. હવે હું આપને જણાવું કે સી માટે, સી કોના કોના માટે વપરાય. તો ત્રીજો પુરુષ એકવચન સ્ત્રી માટે, જે આપ શીખેલા છો, પરંતુ બરાબર જ સમજજો. સી જે છે એ કાર માટે, શીપ માટે અને માતૃભૂમિ માટે પણ વપરાય. માતૃભૂમિ, બરાબર. આવા તમને પ્રોનાઉનની ખાલી જગ્યાની અંદર આવું પૂછી લે છે તમને, બરાબર. તો ત્યાં મોટા ભાગે સી અથવા હર એવો જવાબ આવતો હોય. કાર માટે, શીપ માટે, માતૃભૂમિ, બીજા બધા માટે પણ વપરાય છે ઘણી બધી જગ્યાએ, પણ અત્યારે હાલ પૂરતું મેં આટલું કહું છું, કાર, શીપ અને માતૃભૂમિ માટે પણ સી વાપરી શકાય. હવે વાત એવી ધ્યેયની, બરાબર સમજો. મોટાભાગના લોકો એવું સમજતા હોય છે કે ત્રીજો પુરુષ બહુવચન વ્યક્તિઓનો સમૂહ હોય ત્યાં જ ધ્યેય વપરાય. ના, બરાબર સમજો. ધ્યેય ક્યાં ક્યાં વપરાય? તો કે વસ્તુના સમૂહ માટે પણ વાપરી શકાય, બરાબર. અચ્છા, હું એક્ઝામ્પલ આપું. રોડ, તો હું રોડ એટલે કે હું એમ કહું કે ધેર આર મેની રોડ્સ ઇન રાજકોટ બટ દે આર ઇન બેડ કન્ડિશન એસ્પેશિયલી ઇન ધ સિઝન ઓફ મોન્સૂન. તો કે રાજકોટમાં ઘણા બધા રસ્તાઓ છે, પણ ખાસ કરીને તો મેં સર્વનામ શું વાપર્યું? ધ્યેય. રસ્તા માટે પણ ધ્યેય વાપરી શકાય, બરાબર સમજો. તો વસ્તુ માટે પણ ધ્યેય વાપરી શકાય, રોડ માટે પણ વાપરી શકાય. હું એમ કહું કે ભાઈ ધેર આર અચ્છા, એટલે હું એમ પણ કહી શકું વિદ્યાર્થી મિત્રો કે ભાઈ ધેર આર મેની વેઝ ટુ ડુ સમથિંગ ઓર એનીથિંગ બટ ધે આર ડેન્જરસ. તો અહીંયા ધ્યેય જે છે, બરાબર સમજો, કાઉન્ટેબલ, અનકાઉન્ટેબલ ની દ્રષ્ટિએ સામૂહિક રૂપે જ્યારે વપરાતું હશે ત્યારે ધ્યેય આવશે. તો બરાબર સમજો. ધ્યેય તો કે વ્યક્તિ માટે આવે તો કે હા, વસ્તુ માટે આવે તો કે હા, બરાબર. કોઈ પણ સમૂહ માટે આવે, કોઈ પણ પ્રકારના સમૂહ માટે તો કે હા, કોઈ પણ પ્રકારના સમૂહ માટે ધ્યેય આવશે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ સ્લાઇડ. પાર્ટ ઓફ સ્પીચ અંતર્ગત હવે હું બીજો ટોપિક લઉં છું, જેનું નામ છે કર્મ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર યુ ટુ નો. જો આપે માર્ક મેળવવા હશે પૂરેપૂરા, ફ્લ્યુકલી નહીં, નિશાની દ્વારા નહીં, તો કોઈ પણ વાક્યમાં રહેલા, ખાસ કરીને કાળ કે મોડેલ ઓક્ઝિલરીઝના વાક્યમાં રહેલા કર્મને આપે પૂરેપૂરી રીતના ઓળખવું પડશે. આ કર્મ છે એટલું જ નહીં, પરંતુ કયો કર્મ છે, પ્રત્યક્ષ કે પરોક્ષ, કયું વચન છે એ પણ આપે જોવું પડશે. તો હું એની ડીપમાં ચર્ચા કરવા જઈ રહ્યો છું, બરાબર. આપ લખતા જાજો, નોંધ કરતા જાજો. તો ઓબ્જેક્ટ એટલે કર્મ બીજો ટોપિક છે આજનો આપણો. સૌ પ્રથમ આવે કર્મ એટલે શું? વોટ ડઝ મીન બાય ઓબ્જેક્ટ? કર્મ એટલે શું, બરાબર. તો મેં અહીંયા વ્યાખ્યા આપેલી છે, જુઓ બરાબર આપ. કર્તા દ્વારા જે ક્રિયા કરવામાં આવે તેની અસર જેના પર પડે, તેની અસર જેના પર પડે. હવે કોના પર પડે? કાં વસ્તુ પર પડે, કાં વ્યક્તિ પર પડે. તો જે વસ્તુ કે વ્યક્તિ પર અસર પડે તેને કર્મ કહેવાય. સે ફોર એક્ઝામ્પલ, હું અંગ્રેજી શીખવાડું છું, શીખવાડવાની અસર શેના પર પડી? અંગ્રેજી ઉપર. તો કેવો કર્મ થયો? શું વડે પ્રશ્ન પૂછવાથી શું મળશે? પ્રત્યક્ષ કર્મ. તો અંગ્રેજી શું થયું? પ્રત્યક્ષ કર્મ. આના વાક્યમાં હું બે કર્મ લઉં, પ્રત્યક્ષ ને પરોક્ષ, તો આવી રીતે થશે. હું વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવાડું છું. શું શીખવાડું છું? અંગ્રેજી. કોને શીખવાડું છું? વિદ્યાર્થીઓને. શું વડે પ્રશ્ન પૂછવાથી શું મળ્યું? અંગ્રેજી. પ્રત્યક્ષ કર્મ. કોને વડે પ્રશ્ન પૂછવાથી શું મળ્યું? વિદ્યાર્થીઓને. પરોક્ષ કર્મ. આ આપને પાકો ખ્યાલ હોવો જોશે કર્મ વિશે. એના એક્ઝામ્પલ મેં લીધેલા છે. અચ્છા, ખાસ ધ્યાન રાખજો, નોંધ. તો કે કર્તા
જે જો કર્તા ક્રિયા કરે અને તેની અસર પોતાના જ પર પડે, બરાબર, તેવા વાક્યોમાં કર્મ ન હોય માટે તેને અકર્મક વાક્ય કહેવાય. અચ્છા, બરાબર સમજો. બે વાક્ય બોલું, એક કર્મ સાથે, એક કર્મ વિના. હું અંગ્રેજી ભણાવું છું, તો આમાં કર્મ આવ્યો શું? તો કે અંગ્રેજી. એની બદલે હું અંગ્રેજી કાઢી નાખું. હું ભણાવું છું, તો આ વાક્ય કેવું થયું? અકર્મક. અચ્છા, હું દોડું છું, તો દોડવાની અસર મારા પર જ પડશે. પરસેવો મને વળશે, હાંફ મને ચડશે, થાકી હું જઈશ, તરસ મને લાગશે, ભૂખ મને લાગશે. તમને કોઈને કાંઈ અસર થશે નહીં થાય. માટે હું દોડું છું એ કેવું વાક્ય થયું? અકર્મક. હજી આગળ એક્ઝામ્પલ આપેલા છે બીજા, તો બરાબર ધ્યાન રાખજો. કર્તા ક્રિયા કરે એની અસર તેના પર જ પડે તો એ વાક્ય કેવું કહેવાશે? અકર્મક કહેવાશે. અચ્છા, કર્મ કેવી રીતે જાણી શકાય? હાઉ કેન વી નો ધેટ there is a particular object whether direct or indirect in that particular sentence? કેવી રીતે છે કર્મ, કેવી રીતે જાણી શકાય? તો સૌ પ્રથમ વાક્યમાં આપણે શું વડે પ્રશ્ન પૂછો. શું વડે પ્રશ્ન પૂછો, બરાબર. દાખલા કે હું એમ કહું કે તે ઘા કરે છે. હવે અહીંયા પ્રશ્ન પૂછો, શું ઘા કરે છે? તો કોઈ જવાબ મળતો નથી, બરાબર. એની બદલે આપણે એમ લખીએ કે તે પથ્થર ઘા કરે છે, બરાબર. હવે શું વડે પ્રશ્ન પૂછો? શું ઘા કરે છે? શું વડે પ્રશ્ન પૂછો તો જવાબ શું મળશે? પથ્થર. તો આ પથ્થર શું થયો? પ્રત્યક્ષ કર્મ થયો. કેવો થયો? આ પથ્થર થયો એ પ્રત્યક્ષ કર્મ થયો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે આગળ શીખતું જવું પડશે. સતત પ્રશ્ન પૂછવાનો, બરાબર. હવે જોઈએ, કોને વડે પ્રશ્ન પૂછવાથી, બરાબર, પરોક્ષ કર્મ મળે. કેવું મળે? પરોક્ષ કર્મ, બરાબર. દાખલા તરીકે હું એમ કહું કે ભાઈ રામ સીતાને સલાહ આપે છે. બરાબર. અચ્છા, તો બે કર્મ છે. શું આપે છે? તો કે સલાહ, તો કે પ્રત્યક્ષ કર્મ. કોને આપે છે? તો કે સીતાને. સીતા કેવા થયા? પરોક્ષ કર્મ, બરાબર. આના એક્ઝામ્પલ પણ મેં આગળ લીધેલા છે. અચ્છા, હવે સમજતા જાજો વિદ્યાર્થી મિત્રો આપ. હા, કોઈ એક વાક્યમાં એક કર્મ હોય, બરાબર, તો એનું આપણે એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે રામ છાપું વાંચે છે. શું વડે પ્રશ્ન પૂછો? શું વાંચે છે? તો એનો જવાબ આવશે છાપું. તો છાપું કેવો થયો? તો કે પ્રત્યક્ષ કર્મ થયો. કેવો થયો? પ્રત્યક્ષ કર્મ. હવે આપણે જોઈએ, કોઈ એક વાક્યમાં બે કર્મ પણ હોય, બરાબર. કોઈ એક વાક્યમાં બે કર્મ પણ હોઈ શકે. દાખલા તરીકે રામ સીતાને છાપું આપે છે. રામ શું આપે છે? તો કે છાપું. તો છાપું કેવો કર્મ થયો? પ્રત્યક્ષ. કોને આપે છે રામ? બરાબર, તો કે સીતાને. તો સીતા કેવો કર્મ થયો? પરોક્ષ. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે લિજ્જત માણતા માણતા કોઈ પણ વિષય શીખો. કોઈ પણ વિષય જે છે એ તમે ડાયરેક્ટ ટોપિક વાઇઝ શીખશો, એસ્પેશિયલી ઇંગ્લિશ, કે તમે ડાયરેક્ટ એક્ટિવ પેસિવ શીખશો, નહીં આવડે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નહીં આવડે. પ્રિપોઝિશન નહીં આવડે. કોઈ પ્રોપર્ટી નહીં આવડે. એનો બેઝિક જ આ છે વિદ્યાર્થી મિત્રો. અને બેઝિકથી તમે જોતા જાઓ, બધા વિડીયો પૂરા જુઓ, આપને પૂરેપૂરું બેઝિક અને આવડત આપીશ, તેની ખાતરી આપું છું હું આપને. અચ્છા, સીતાને એટલે કોને શું આપે? તો કે છાપું આપે. અચ્છા, બરાબર સમજો. કોઈ એક વાક્યમાં બે કે તેથી વધુ પ્રત્યક્ષ કે પરોક્ષ કર્મ પણ હોય. એવું જરૂરી નથી કે પ્રત્યક્ષ જ હોય અથવા પરોક્ષ જ હોય. પ્રત્યક્ષ એ ઘણા બધા હોય, પરોક્ષ પણ ઘણા બધા હોય, બરાબર. મિશ્ર પણ હોય એક જ વાક્યની અંદર. તો આવી રીતે આપને એક વિશ્લેષણ કરવાની જિજ્ઞાસા વૃત્તિ કરવી પડશે શરૂઆતમાં,
કે જેની હિસાબે આપ ઇંગ્લિશમાં ફતેહ કરી શકશો. સરકાર તો કે કરતા, કોને તો કે ગરીબોને. તો આપ કેવું કર્મ થયું? પરોક્ષ. શું શું આપે છે? તો કે ઘઉં, ચોખા અને કાપડ. આ આખું કેવું થયું? તો કે પ્રત્યક્ષ કર્મ. બરાબર. તો આવી રીતે કર્મ જે છે એ સોલ્વ કરતા જવું પડે. કર્મ ઉપર એક વખત ગ્રીપ આવી જશે પછી એક્ટિવ પેસિવ આવડશે. એક્ટિવ પેસિવને કારણે આપ ભાષાથી વધુ નજીક જશો. બરાબર. અચ્છા વિદ્યાર્થી મિત્રો, કોઈ વાક્યમાં કર્મ ન પણ હોય તો આને શું કહેવાય? અકર્મક કહેવાય. શું કહેવાય? અકર્મક વાક્ય. આગળ મેં બધું ડીપમાં સમજાવેલું છે. બરાબર. અચ્છા, એના એક્ઝામ્પલ લેતા જઈએ અકર્મકના. હું સ્કૂલે જઈ રહ્યો છું, પ્રશ્ન પૂછવા આપ શું અથવા કોને જવાબ મળે છે? ના, નો મળે. અકર્મક. તે દોડી રહ્યો છે, તે દોડશે, તે હાંફશે, તે થાકશે અને તે બેસી જાય છાનો મનો. તે દોડી રહ્યો છે, કેવું છે? અકર્મક. અમે અમદાવાદ જઈએ છીએ, અમે ભલે જ જતા હોઈએ, અમારા પૈસે અમારી ટિકિટ જાય છે, તમારે શું લેવા દેવા? અમારી ઉપર અસર પડશે. બરાબર. શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાથી જવાબ નથી મળતો. વાક્ય કેવું બન્યું? અકર્મક. ટ્રેન દોડી રહી છે, ભલે દોડતી હોય. બરાબર. આપણે કાંઈ સિટી મારવા નથી જવું કે લાલ કપડું દેખાડવા નથી જવું. ટ્રેન દોડી રહી છે, કેવું? શું અથવા કોને વડે પ્રશ્ન પૂછવાથી જવાબ મળશે? ના, નહીં મળે. ટ્રેન અહીંયા કરતા તરીકે છે, સમજજો. બરાબર. એટલે એમનો પૂછે શું દોડી રહ્યું છે. બરાબર. તો માટે બરાબર સમજજો. આ બધા વાક્ય કેવા છે? તો કે અકર્મક છે. બરાબર. જો આ ભાઈ મને એમ કહે છે કે ના મને સમજાઈ ગયું, એ પોતે ભલે ઇંગ્લેન્ડનો હોય તોય. અચ્છા, કર્તાને કર્મ વિભક્તિમાં ફેરવતા તો કે એક્ટિવ પેસિવમાં આપને બહુ કમમાં આવે તેવી પ્રોપર્ટી. આઈનું શું થશે? તો કે મી, વીનું અસ, યુનું યુ જ રહેશે, હીનું હિમ, સીનું હર, ધેનું ધેમ, ઈટનું ઈટ અને વુનું બાય વોમ. તો આ આપને કર્તાને કર્મ વિભક્તિમાં ફેરવા માટે ધ્યાન રાખવું પડશે. અચ્છા, બરાબર સમજો. પરંતુ જો એક્ટિવ વોઇસમાં આ હોય, હું જ્યારે એક્ટિવ પેસિવ સ્ટાર્ટ કરાવીશ ત્યારે હું તમને શીખવાડવાનો છું. એક્ટિવના વાક્યમાં મી હોય તો પેસિવમાં આઈ થશે. આ પણ એક સમજી લેજો, રિવર્સ ટ્રેન્ડ. એક્ટિવના વાક્યમાં અસ હશે. બરાબર. તો એનું શું થઈ જશે? વી. એક્ટિવમાં યુ હશે તો પેસિવમાં યુ. એક્ટિવમાં હિમ હશે તો પેસિવમાં હી. અને એક્ટિવમાં હર હશે તો પેસિવમાં સી. આવી રીતે જો બાય વૂમ એક્ટિવમાં હશે તો પેસિવમાં વુ પણ થશે. પાર્ટ ઓફ સ્પીચ અંતર્ગત આજનો આપણો ત્રીજો પોઈન્ટ વર્બ, ક્રિયાપદ. તો ક્રિયાપદ જે છે વિદ્યાર્થી મિત્રો, એને આપણે ત્રણ ભાગમાં જોઈએ. ઇરેગ્યુલર, પછી રેગ્યુલર, પછી આવશે ટ્રાન્ઝિટિવ. ટ્રાન્ઝિટિવ એટલે કર્તાના ક્રિયાની અસર બીજા પર પડતી હોય, ટ્રાન્ઝિટ થતી હોય અસર, એને ટ્રાન્ઝિટિવ કહેવાય. પછી આવશે ઇનટ્રાન્ઝિટિવ. ઇનટ્રાન્ઝિટિવ. અને પછી આવશે ત્રીજા પ્રકારનું ક્રિયાપદ આવશે ફિનિટ વર્બ. આપણે એવું સાંભળેલું હશે. અને પછી આવશે ઇનફિનિટ વર્બ. બરાબર. તો આવી રીતે કુલ 6 પ્રકાર છે ક્રિયાપદના, જે હું આપને શીખવાડવા જઈ રહ્યો છું. બરાબર. થોડીક વાર રાખું છું, આપને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો આપ. ઇરેગ્યુલર, રેગ્યુલર, ટ્રાન્ઝિટિવ, ઇનટ્રાન્ઝિટિવ, ફિનિટ અને ઇનફિનિટ. અચ્છા, સૌ પ્રથમ આપણે જોઈશું અનિયમિત ક્રિયાપદ. સૌ પ્રથમ શું જોશું? ઇરેગ્યુલર વર્બ, અનિયમિત ક્રિયાપદ. તો અનિયમિત ક્રિયાપદની અંદર સૌથી પહેલું મેં લીધેલું ટુ પ્લે. ટુ પ્લેનું ગુજરાતી શું થાય? બરાબર સમજો. રમવું. તમે મગજમાં શું રાખશો વિદ્યાર્થી મિત્રો? રમવું. બરાબર. હવે એનું શું થાય આપણે જોઈએ. તો રમવું જે છે વિદ્યાર્થી મિત્રો, એનું મૂળરૂપ શું થશે? પ્લે. તો પ્લે અહીંયા શું થશે? તો કે હું રમું છું તો હું માટે રમું, તે રમે છે તો તે માટે રમે, તેઓ રમે છે તો તેઓ માટે રમે,
અમે રમીએ, તો અમે સાથે શું આવશે? રમીએ. તો રમવુંમાંથી કેટલા બધા ગુજરાતીમાં પણ ફેરફાર થયા. તો રમવુંના સાધિત રૂપ કહેવાય રમવું, રમીએ, બરાબર. આ બધા શું કહેવાય? સાધિત રૂપ કહેવાય. અચ્છા, તો આ મૂળ રૂપ હતું. ભૂતકાળનું રૂપ શું થઈ જશે? પ્લેડ. પ્લેનું પ્લેડ. અચ્છા, ભૂતકૃદંત શું થશે? એ પણ પ્લેડ. અને આઈએનજી વાળું શું થશે? તો કે પ્લેઇંગ. હવે એને અનિયમિત શું કામ કહેવાય છે? બરાબર સમજજો. જ્યારે કુલ 3 રૂપમાંથી કુલ 2 રૂપ અથવા 3 રૂપ સરખા હોય તો એને અનિયમિત કહેવાય. આઈ રિપીટ, 3માંથી 3 સરખા હોય, દાખલા કે કટ કટ કટ, પુટ પુટ પુટ, શટ શટ શટ, તો એ કેવા કહેવાશે? અનિયમિત કહેવાશે. અને જ્યારે 3 જુદા જુદા હોય ત્યારે શું કહેવાશે? નિયમિત કહેવાશે. અચ્છા, અલગ અલગ કાળમાં ક્રિયાપદનો ઉપયોગ, બરાબર. તો સાદા વર્તમાન કાળમાં શું આવશે? તો કે મૂળ રૂપ આવશે. સાદા વર્તમાન કાળમાં પ્લે એટલે હું ક્રિકેટ રમું છું, આઈ પ્લે ક્રિકેટ, બરાબર. અચ્છા, ચાલુ વર્તમાન કાળમાં જોઈએ તો હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ, તો ઇઝ વત્તા આઈએનજી, હી ઇઝ પ્લેઇંગ, તો એનો મતલબ એવો થશે કે તે ક્રિકેટ રમી રહ્યો છે, મતલબ અત્યારે. તો રમી રહ્યો બરાબર ઇઝ પ્લેઇંગ. પછી પૂર્ણ વર્તમાન કાળમાં જોઈએ, બરાબર. તો કે પ્લેડ એટલે રમ્યો, પરંતુ હેઝ પ્લેડ એટલે રમી લીધું. બરાબર સમજો. પ્લેડ એટલે રમ્યો અને હેઝ પ્લેડ એટલે રમી લીધું. તો એનું ગુજરાતી થશે તેણે ક્રિકેટ રમી લીધું છે, બરાબર. તો હેઝ પ્લેડ, પ્લેડ એટલે રમ્યો સાદા ભૂતકાળમાં, પરંતુ હેઝ પ્લેડનું સાથે કરશું એટલે શું થશે? રમી લીધું અથવા રમી લીધેલું. સાદો ભૂતકાળ જોઈએ તો આઈ પ્લેડ ક્રિકેટ, અને એનું ગુજરાતી જોઈએ તે ક્રિકેટ રમ્યો. જો બરાબર સમજો, સૌથી વધારે ઇંગ્લિશમાંથી ગુજરાતી, ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવા માટે જે નડતો કાળ છે એ સાદો ભૂતકાળ છે, બરાબર. એટલે આની ઉપર કોન્સન્ટ્રેટ કરશું આપણે જ્યારે હું કાળ લઈશ ત્યારે. ચલો, અચ્છા, હવે નિયમિત ક્રિયાપદ. તો નિયમિત ક્રિયાપદ છે ટુ સ્પીક. સ્પીક એટલે, બરાબર, અહીંયા બોલવું, સિમ્પલ. સ્પીક એટલે બોલવું. તો એનું મૂળ રૂપ છે સ્પીક, એનું ભૂતકાળ છે સ્પોક, એનું ભૂતકૃદંત છે સ્પોકન, અને એનું આઈએનજી વાળું રૂપ છે સ્પીકિંગ. તો અહીંયા જો 3 જુદા છે, બરાબર. આ 3 જુદા છે, તો કે હા, બરાબર. એટલે કેવું કહેવાશે? નિયમિત ક્રિયાપદ કહેવાશે, બરાબર. અચ્છા, હવે આના એક્ઝામ્પલ: સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. જે હું આપના માટે આપના પર છોડું છું કે આપ આના એક્ઝામ્પલ લખો ખાસ કરીને. જેમ કે હું અત્યારે બોલી જાઉં એ પણ આપ લખી શકો અને બીજી રીતના પણ લખી શકો, બરાબર. તો સાદો વર્તમાન કાળ, આ 4 તમને એક નાનું એવું લેસન આપું છું કે જે તમારે એના 4 વાક્ય લખવાના છે. હવે આપણે મિત્રો ક્રિયાપદના બાકીના 2 જોશું રૂપ, બરાબર. એક છે ટ્રાન્ઝિટિવ, બરાબર, અને બીજો ક્રિયાપદનો રૂપ જે છે ઇનટ્રાન્ઝિટિવ એટલે અકર્મક. તો આપણે જોઈશું કે કેવી રીતે. તો આ વાક્યની અંદર મેં લખ્યું છે કે હી પ્લેઝ ક્રિકેટ. શું રમે છે? તો કે ક્રિકેટ. તો આ કેવું છે? રમવાની ક્રિયાની અસર શેની પર થાય છે? તો કે ક્રિકેટ પર. એટલે આ કેવું થયું? કાર્મિક, સકર્મક વાક્ય થયું, બરાબર. પણ હવે આપણે જોઈએ આને અકર્મક બનાવવું હોય તો હી પ્લેઝ, તે રમે છે ખાલી, બરાબર. શું રમે છે તે કીધું નથી. વાક્ય સંપૂર્ણ છે, બરાબર સમજો, પણ કર્તા દ્વારા ક્રિયા થાય છે તેની અસર કોઈની પર પડતી નથી, માટે શું કહેવાશે? અકર્મક. હી પ્લેઝ ઓનલી. તો આવા જ એક્ઝામ્પલ છે. ધ પ્યુન રેંગ ધ બેલ. તો કે પટાવાળાએ બેલ વગાડ્યો, ઘંટડી વગાડી, મારી ભાષામાં કહી દો. તો એની બદલે અકર્મક શું થશે? ધ બેલ રેંગ. તો કે ઘંટ વાગ્યો, ઘંટડી વાગી, બસ. ધ ડ્રાઈવર સ્ટોપ ધ કાર, બરાબર. ડ્રાઈવરે ક્રિયા કરી, એની અસર શેના પર પડી? તો કે કાર પર. તો આ કેવું થયું? સકર્મક વાક્ય થયું. જ્યારે અકર્મક જોઈએ, ધ કાર સ્ટોપ્ડ, કાર ઊભી રહી. અહીંયા કર્તાની ગેરહાજરી છે, બરાબર. વિન્ડ બ્લોઝ એવરીથિંગ. તો અહીંયા વિન્ડ જે છે એ કર્તા છે અને બધું ઉડાડી દે છે, ફૂંકી મારે છે પવન, બરાબર.
તો શું અહીંયા કર્મ શું બને તો કે એવરીથિંગ, એવરીથિંગ એટલે બધુંય, બરાબર. હવે અહીંયા જોઈએ વિન્ડ બ્લોઝ, પવન ફૂંકાય છે, બરાબર. તો આ કેવું થયું? પૂર્ણ વાક્ય છે ખરું, પણ કેવું છે? કર્મ વિનાનું, અકર્મક છે. પરંતુ એક ધ્યાન રાખજો, ફાર્મર્સ ગ્રો વેજીટેબલ્સ, તો કે શું ઉગાડે છે? તો કે શાકભાજીઓ. તો અહીંયા આપણે અકર્મક જોઈએ, વેજીટેબલ્સ આર ગ્રોન ઇન ધ ફાર્મ. અચ્છા, હવે ક્રિયાપદનું ત્રીજું રૂપ ફિનિટ અને ઇન્ફિનિટ. તો બરાબર સમજો, ફિનિટની અંદર કોઈ પણ રૂપ ધારણ કરે. આ ફિનિટ રૂપ, તો કે મૂળ રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંત, કોઈ પણ રૂપ ધારણ કરે ફિનિટ. જ્યારે ઇન્ફિનિટની અંદર ટુ હતા મૂળ રૂપ જ વપરાશે, બરાબર સમજો. આવું આપણે ઘણી વખત આપણે સાંભળેલું હોય છે, જોયેલું હશે કે ઇન્ફિનિટિવ વપરાણો. તો ઇન્ફિનિટિવ શું છે સમજીએ આપણે, બરાબર. અચ્છા, ફિનિટને પોતાનો કરતા હોય છે. વાક્યમાં ફિનિટ જે ક્રિયાપદ છે, બરાબર, એને પોતાનો કરતા હોય છે, જ્યારે ઇન્ફિનિટને પોતાનો સ્વતંત્ર કરતા હોતો નથી, બરાબર. પછી જોઈએ ફિનિટ વાક્યને પોતાનો સંપૂર્ણ અર્થ હોય છે, બરાબર. ઇન્ફિનિટ વિના પણ ફિનિટ પોતાનો અર્થ ધરાવી શકે, બરાબર. જ્યારે અહીંયા એને પોતાનો અર્થ હોતો નથી, સ્વતંત્ર અર્થ હોતો નથી. ઇન્ફિનિટ વાક્ય ફિનિટ સાથે જોડાય ત્યારે જ એનો અર્થ નીકળે છે, બરાબર. સ્વતંત્ર વાક્ય હોય છે ફિનિટ વાક્ય, જ્યારે ફિનિટ વાક્ય પર આધાર રાખે છે. ઇન્ફિનિટિવ કોની ઉપર આધાર રાખે છે? ફિનિટ ઉપર, બરાબર. હવે આના એક્ઝામ્પલ જોઈએ આપણે. અચ્છા, એક્ઝામ્પલ આઈ રીડ બુક્સ. તો આ વાક્ય કેવું છે? સંપૂર્ણ સ્વતંત્ર છે. હું પુસ્તકો વાંચું છું, પણ હવે એનો ઈરાદો દર્શાવે છે, બરાબર. અહીંયા જે ક્રિયા કરવામાં આવે છે રીડ, વાંચવાની, બરાબર, એના ઈરાદાનું દર્શન આપને ઇન્ફિનિટિવવાળા વાક્યમાં થશે. આ રીડ પહેલું ક્રિયાપદ અને ગેટ બીજું ક્રિયાપદ. હંમેશા બરાબર સમજો, બે ક્રિયાપદની વચમાં ટુ આવે એવું આપ શીખેલા હશો, પણ અહીંયા હું ઇન્ફિનિટિવ રીતે શીખવાડું છું. પહેલા ક્રિયાપદનું જે ઈરાદો જે છે, જે ઉદ્દેશ્ય છે, એ બીજા ક્રિયાપદ દ્વારા પૂરો થશે. શેના માટે? તો કે આઈ રીડ બુક્સ ટુ ગેટ માર્ક્સ. તો કે માર્ક મેળવવા માટે હું બુક વાંચું છું, એમ કહેવા માંગે છે. આઈ એમ ગોઈંગ ટુ સુરત. હું સુરત જઈ રહ્યો છું, બરાબર. તો અહીંયા ગોઈંગ એ પહેલું છે ક્રિયાપદ. શેના માટે? તો જો આનો ઉદ્દેશ્ય અહીંયા પૂરો થશે, ટુ મીટ એટલે મળવા માટે. કોને? તો કે હિમ, તેને. તો કે હું તેને મળવા માટે સુરત જઈ રહ્યો છું. આખે આખું અર્થઘટન એમ થશે. એ જ રીતે હી હેઝ બોટ એ શર્ટ. તેણે એક શર્ટ ખરીદ્યો છે. તો આ પહેલું ક્રિયાપદ, બરાબર. પછી બીજું ક્રિયાપદ એટલે શું? તો કે વિયર. એ પહેલાં ટુ આવ્યું, ટુ વિયર ઓન ફેસ્ટિવલ. તો અહીંયા બોટ જે છે કેવું છે? ભૂતકૃદંત. તો ભૂતકૃદંત પછી પણ અહીંયા શું આવશે? ટુ વત્તા મૂળ રૂપ જ આવશે. આઈ એમ ગોઈંગ, અહીંયા શું છે? આઈએનજી વાળું રૂપ, તો પણ શું આવશે? ટુ વત્તા મૂળ રૂપ જ આવશે. આઈ રીડ બુક્સ, તો મૂળ રૂપ છે, મૂળ રૂપ પછી ટુ ગેટ, ટુ વત્તા મૂળ રૂપ જ આવશે. આ ઇન્ફિનિટિવ. હી રેન હાર્ડ, તે સખત દોડ્યો. તો અહીંયા કેવું છે? ભૂતકાળનું રૂપ. શેના માટે? ટુ વિન ધ મેડલ. હી વોઝ ડ્રાઇવિંગ ફાસ્ટ ટુ રીચ ઇન ટાઈમ. તે ઝડપથી ગાડી ચલાવી તો શું કામ? તો કે સમયસર પહોંચવા માંગતો હતો. વી ઈટ ટુ લીવ, બરાબર. તો કે આપણે જીવવા માટે ખાઈએ છીએ. પણ અહીંયા સમજો મિત્રો, આ બાજુ મેં કંઈ નથી લખ્યું, આ બાજુ એક વાક્ય એવું જુઓ તમે, બરાબર. પેલા આ બાજુ ઇન્ફિનિટ બાજુ. તો શું કહેવા માંગે છે? અહીંયા ટુ સ્મોક જે છે એને કરતા બનાવવામાં આવ્યો છે. મતલબ ઇન્ફિનિટિવ કેન બી સબ્જેક્ટ એઝ વેલ. એ પોતે પણ કરતા બની શકે. ટુ સ્મોક ઇઝ અનહેલ્ધી, મતલબ ધૂમ્રપાન કરવું તે સ્વાસ્થ્યપ્રદ નથી, એમ કહેવા માંગે છે, બરાબર. ટુ ડાઇવ ઇન ડીપ વોટર ઇઝ રિસ્કી, બરાબર. ટુ ડાઇવ ઇન ડીપ વોટર ઇઝ રિસ્કી. તો કે ઊંડા પાણીમાં છલાંગ લગાવી તે જોખમપૂર્ણ છે, એમ કહેવા માંગે છે. તો અહીંયા ટુ ડાઇવ જે છે એ ઇન્ફિનિટિવને જ કરતા બનાવ્યો છે. ટુ ડ્રાઈવ કેરલેસલી ઇઝ ડેન્જરસ. તો કે કાળજી વિના, કાળજી લીધા વિના ડ્રાઇવિંગ કરવું તે ખતરનાક બાબત છે. તો અહીંયા ટુ ડ્રાઈવ જે છે, બરાબર, એને
બનાવવામાં આવ્યો છે. શું? તો કે કર્તા બનાવવામાં આવ્યો છે. તો આવી રીતે ઇન્ફિનિટિવ જે છે એ પોતે પણ કર્તા બની શકે. બરાબર. અચ્છા, કોને? તો કે ફિનિટ વાક્યની મદદ લીધા વિના. બરાબર. એક વિશિષ્ટ વાક્ય રચના કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક્સ બાલાજી એસસીટી, હિતેશ ભટ્ટ. તો કે હું બાલાજી એસસીટી વતી આપ સૌનો આભાર માનું છું. વિડીયો પૂરેપૂરો જોજો. આપને જો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ઓકે, ધન્યવાદ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.